મહાદેવ હર સ્વાગત છે તમારું કાજુના મિની બ્લોગ્સમાં. તો ફ્રેન્ડ્સ, કાજુ જઈ રહ્યો છે અત્યારે પાર્લરે, સાથે છે કિસાન. તો અમે તો જતા હતા પાર્લરે, બિકોઝ પાર્લરે જવું જ પડે ફ્રેન્ડ્સ. શું કરે આમાં કાજુ? તો અમે તો જતા નીચ રસ્તામાં શૂટિંગ કરતા જતા રહ્યા કે અમે તો મહાનગરપાલિકા આવી ગયું ને એમ કરતા કરતા અમે પહોંચી ગયા સીધા અમારા પાર્લરે. ને પાર્લરે આવીને મેં કરી દીધું છે પાર્લર ઓપન. તો ફ્રેન્ડ્સ, આ જો ભંગારવાળી ત્યાંથી નીકળી તો અને સવારના પોરમાં કેટલો ભંગાર ભેગો કરી લીધો. બોલો શું કરે ફ્રેન્ડ્સ આમાં કાજુ? તો અમે ત્યાંથી આવી ગયા અમારા પાર્લરે થોડીક સાફ સફાઈ કરતા હતા. સાફ સફાઈ કરીને અમે બેસી ગયા નાસ્તો કરવા ફ્રેન્ડ્સ. આ જો કિશન કેટલો બધો નાસ્તો લાવ્યા તો હું પણ બેસી ગઈ નાસ્તો કરવા. ને હવે પડી ગઈ છે સાંજ, બિકોઝ કસ્ટમર સાથે જતા પડી જાય છે સાંજ. તો હું આવી ગઈ પ્રિન્સર અમારા. તો આ જો પ્રિન્સ મને જોઈને એવું ગાંડો થાય ફ્રેન્ડ્સ. શું કરે આમાં કાજુ? તો આજે તો ફ્રેન્ડ્સ ચોપાટી હતો મંડપ. તો મને જિજ્ઞેશનો સગુનો ફોન આવી ગયો કે ચાલો આપણે ચોપાટી જવું છે. તો મેં પણ કહી દીધું કે હા. તો આ જો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા ચોપાટી મંડપમાં. બાજુમાં આપણે મંડપ હોઈને ન જઈએ એવું બને તે દિવસે અમે છાંયે પહોંચ્યા હતા. તો ચોપાટી તો જઈએ જ ને ફ્રેન્ડ્સ. પણ એવા મસ્ત ત્યાં તો જેવા ફજર કાયવાળા. પણ આપણે તો થઈ ગયા ડાંગરાને ગઈઢા. હવે કોણ આમાં બેસાડે? ને આ હોળીવાળો તો એટલા છોકરાઓને ભરીને ફૂલ હોળી કરી દીધી. હું તો એને ખીજાણી કે ફૂલ ન ભરતો છોકરાઓને. ના થઈ ગઈ એની હોળી સ્ટાર્ટ. તો મેં એને કીધું કે ધીમે ધીમે ચલાવજે. ને રસ્તામાં પછી એમાં પ્રોગ્રામ ચાલુ હતો તો અમે પણ આવી ગયા પ્રોગ્રામ જોવા માટે. તો ફ્રેન્ડ્સ, આ જોવો મસ્ત પ્રોગ્રામ ચાલી રહ્યો હતો ને 5-10 મિનિટ ત્યાં પણ પ્રોગ્રામને મજા લીધી. ને પછી અમે વયા ગયા આગળ. તો આગળ આવ્યા તો કાનભાઈનો ગોલો મળી ગયો. તો મેં કીધું હાલો કાનભાઈનો ગોલો ઠંડો ખાઈ લે. હાલીનું તો એટલી થાકી ગઈ હતી ફ્રેન્ડ્સ. શું કરે આમાં કાજુનો? તો ગોલો ખાઈને અમે આવી ગયા ફુગા લેવા. તો ફુગા લીધા ને તો આ ભાઈ કે આના તો 100 રૂપિયા છે લાઇટવાળા ફુગાના. ફ્રેન્ડ્સ, લાઇટવાળો ફુગો લઈને શું કરવું આમાં? તો આ જો રાજલને તો આ લાઇટવાળું એવું ગમી ગયું હતું ઉપર પહેરવા. તો મેં તેને કીધું કે લઈ લીધું. એને એક લઈ લીધું છે. કેવી લાગે છે મારી બાબી રાજલ? વાવ. તો એના પપ્પાને મેં કીધું કે તમારે આ લેવું માસ્ક વાંદરા જેવું, કેમ કે એના જેવું જ લાગે ફ્રેન્ડ્સ. શું કરે આમાં કાજુ? તો મેં કિશને કીધું કે મને આ ઘોડામાં બેસાડે ને. તો કિશન કે ઘોડામાં નથી બેસાડ્યું. હાલને હવે છાની મની થોડી કંઈ નાના માણસો માટે, મોટા માણસો માટે છે તો નાના માણસો માટે છે. તો ત્યાંથી અમે આવી ગયા સીધા સ્તંભના દર્શન કરવા માટે. બોલો રામાપીને જઈએ તો સ્તંભના દર્શન એટલા મસ્ત થયા. બિકોઝ અમે ગયા હતા થોડાક મોડા એટલે 2-2:30 વાગે. ત્યારે કંઈ ત્યાં આટલી બધી ટ્રાફિક હતી નહીં. તો અમે તો સરસમાં રામદેવીના દર્શન કર્યા અને ત્યાંથી અમે હાલવા માંડ્યા. આ જો હવે અમે બધા જઈએ છીએ બિકોઝ વાગી ગયા છે 3. તો જિજ્ઞેશ ને કિશન ને સાગુ ને હું ને હાલી નીકળ્યા છે ઘરે. તો સગુણા અમારી એવી ખાધોડકી છે કે અહીંયા પાણીપુરી ખાવા માંડી. બોલો રાતે 2 વાગે. તો પાણીપુરી ખાઈને અમે નીકળી ગયા સીધા ઘરે. મહાદેવર મારો